સવા શેરગીના ચાર લાડુ વળશે પ્રભુને જમાડી જમજો અને જો અર્જુનને જારે વળશે પ્રભુના પગ પખાડા પાસે શણામ લેજો અને પુત્રનો વધાવેલા ભલે સતી રણછોડ રાયના પોદારે ભાઈ પોદારે રે ભાઈ પોદારે રણછોડ રાયના પોદારે મારો સેવાર કરવે રે મારો સેવાર કરવે રણછોડ રાયની સેવાર કરવે ભાઈ પોદારે રે ભાઈ પોદારે રણછોડ રાયના પોદારે ઓહો સેલા આલી આલી થાકી ગયા ને ઓલો ભાઈ આવ્યો નહીં સરનામું દે હાલે હાલે થાકી જાવ ગપ્યા ઓટે બેસ જાવ એ દાદા ઓલો ભાઈ નું સરનામું છે તમારે લાડુ વાળા ભાઈ નું ન્યા ગયા તમ એ બોલાયો ઓમ સીતારામ હું કરો છો એ ક્યાં કરતા બાબા કોને કા કર્યો મંદિર માં કા કોને કર્યો તો બાકા છે કા દીવાર તો ખોટે ખોટા તમે દાંત કાઢો હરે ગુરુ મહારાજ તમારા ગુરુજીને કહો જાગ્યા છે કે લાડવા વાળા ભાઈ આવ્યા બહુ મોટો પડ્યો હા ગુરુ મહારાજ એ ખુશી લો બેસ બેસ આવી આ બધું પણ વાત તો સાંભળો ગુરુ મહારાજ પછી વાત કરવી છે ને ખાઈ પી પણ પછી આપણે ખાવું એને એટલમાં ફોલ્ડર છે ગુરુ મહારાજ આ મંદિર દેખાય મંદિર શેનું દેખાય એલા ભાઈ શેનું એટલું ખબર ન હોય આપણે હું શેનું મંદિર છે શેનું છે તો કયો ગુરુ મહારાજ મંદિર બધા પથ્થર ના હોય એટલી ખબર ન પડે આપણે પથ્થર નું હોય પણ મૂર્તિ કઈ છે જરા તપાસ કરો મારે લાડુ ધરવા છે તું કેતો તો તમારી હાટુ લેશે મંદિર ભગવાન પણ ઈ નો જમે તમે બે જમી જાયજો ગુરુ સેલો બે અમે જમી તો પેલા હું વાંધો પણ ઈ જમી જાય તમને વાંધો હું હા તને વાંધો નથી અમને હું વાંધો હા પણ નો જમે તો તમે જમી જાયજો જમાડ લે ને પણ પેલા જોતા તાવો મૂર્તિ કઈ છે એ અમને ખબર હોય પણ એટલે તમને કહું છું ને કે આ બધું એક ઉઠામાં મૂકીશ લ્યો ગુરુ મહારાજ બોલ માં જોતા તાવો બોલો અમાર કરતા તો હોશિયાર આ તમે હોશિયાર જોતા વાલો બોલતો નહીં કાઈ બધું હલી જાય છે બધું ફોલ્ડર કા તમે દાંત કાઢો ક્યાં બાપનો દીકરો કા ઈ છે પીપુડી વાળા રણછોડ રાય કોણ રણછોડ રાય દાંત કાઢો બોલાય કોણ છે પણ પીપુડી વાળા રણછોડ રાય તો એને મારે થાર જમાડો તમે ઠેકરી કરો થારી જમાડો ले मेरा सिक्किया लाओ ठेकरी पेपरी ठेकरी करो એમ નહીં ગુરુ મહારાજ એને મને થાળ જમાડવા દો નો જમે તો તમે બે જમી જાય એસિડિટી કહેવાય ગુરુ મહારાજ અમાર કરતે તું દોઢો પણ એસિડિટી બોલાય ઈ બોલાય ને તું કે બરોબર જ હોય હા લાઈસ અને જમાડવા દો નો જમે તો તમે બે જમી જાય એમ હા પાકો હા તમે બે જાવ તપમાં વાંધો બે જા હજી મન નથી માનતો ઓમ અરે કાણિયા એ ગાયું ના ગોવાણિયા હે કાણિયા રે કાણિયા ગાયો ના ગોવાણિયા એ જોજે નો જાય મારી લાજ કાણિયા એમાં તો રામ
મોરા હો નંદલાલા અજળ જમનાની જારી કરી લાવ્યો અચરણ પકાળો મારા વાલા કનૈયા મોરા હો નંદલાલા ઓહો નંદલાલા મોરા હો નંદલાલા અતાળ જમોને મારા વાલા કનૈયા મોરા હો નંદલાલા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ ખબર ભાઈ 4-5 જણા આવી જાવ અને કાઢી નાખી આપણે હે ગુરુ મહારાજ મને જો આવી પેલા ખબર હોત તો હું તારી સેવા પૂજા ન કરત મારા નાથ અરે બાપ મને ખબર હતો તને અંદર આવવાનો દેત ઓ ચલા લાગી ગયું છે હાલ ભગવાન તમારા હાથ મને સદગતિ દે બાપુ હે ગુરુ મહારાજ પાણીની અંજની સાટીને સજીવન કરો અને મને સત્ય રસ્તો બતાવો આનું કામ છે ભાઈ સત્ય રસ્તો જોવો જોઈએ ને એ ચલા ઓ ઉભો કર તે અગરબત્તી ચાલુ કરી દીધી અરે બધું ચાલુ કરી દીધી બાપુ ચલા ઓ એક બાજુ લે તો નીચે ટાટું લાગે બાપુ નીચે પાણી ઢોરાણું છે એક બાજુ લે બસ લે ઉભો કર ઉપર દઉં પેલા લઈ લે સુધી લઈ આસ તું તો બે ભાગ થઈ જાય ચલા લાગી ગયું છે હારો હવે ઓ બટ હવે બદલાવ આ નીચે નેરો પેન્ટ પહેર્યું છે બધા બાવા થોડા છે નીચે નેરો ને ઉપર ધોતી બાપુ હારું ન લાગે હો હવે આપણા બાવા નથી આવતી કારખાને સડી જાવ યાર કારખાને એ વાત છે તું ઉભો કર એ ચલા હા મચમાં કેમ એ વાર ગોરો ક્યાં છે હલો નાઈકો બાપુ વાલ કરો નવો ઠોકજો અરે નવો નાઈકો હા ચલા જીરો પંચર લાગે છે બાપુ તમારી જિંદગી આખી પંચર વાળી છે નવું ટાયર નાખી દે અરે આમાં ટ્યુબ બદલાવવું પડશે એટલે ભાઈ નો બદલો નવું પંચર કરી નાખ પંચર કરી નાખો હા પછી ડૂટો નીકળશે લે લે ઉભો કર ऐसे ले ले अब બાપુ લાઈટ વાઈ ગયા મારું નો હાલે બે પગ માર દે પણ નો હાલે કાય આમાં ભલે ને ભાઈ તો મગજ મારી કરી મને નીચે બે તને ન કર ગોવિંદ બાબાને કહી દે લે લે બે પગ માર દે નામ લખાવો તમારું નામ હલો શું નામ તમારું એડ્રેસ લખાવો પાકું રામ ભરોસે લખી દે એ આમ થોડું હાલે કે થોડો ફાળો લખાવો તો પાકું નામ લખાવો તમારું તમારા બાપાનું એટલે બાપાનો કેર મત તો લખો લખો હવાર ગીરે નહીં આવે તું મને ઊભો કર તો નથી કરવા જો લે ને ભાઈ તું તો હું જાઉં કે બાકી ખરો આ બાપુ નામ બોલો ને એટલે હમણાં ગાય કે દાવા દો નામ ને કેમ લખી નાખીને ભાઈ બોલો બોલો જી લખું લખી નાખી એટલે તમારું નામ બોલો એમ હું લખો મારું નામ હા મારું નામ રામ ભરોસે લે સર લે નામ બોલો ને બાપુ તમારું લખ ઊભો કરે લખી ના ભાઈ ના ના પેલા કયો મેં તમને ઊભો કરીને લખાવું બે પગ માર દો લેને ભાઈ નામ બોલો તમારું વાલો લે લે નામ બોલો પણ એકવાર એમાં લખાઈ દો આખો ના હા સાગર ખોડા ભાઈ સાગર કોડાભાઈ નું આલે તો બાપાનું લખાવો તમારું એટલે ભાઈ એનો રેવા દે ને ભાઈ હવે જો ને આવે હું ગુરુજી
લખી નાખીને બોલો એટલે ભાઈ મગજમાં કેવું ઓલો કે છે ને ઈ તો કે એ મારા બાપાનો દીકરો હે લખી બોલો ફોટા ભાઈ કોઈ લેને ભાઈ તું ઉભો કરીને ભાઈ ઠાકી દે એટલે પોપ માર દે થોડાભાઈ ગોવિંદભાઈ દિવેસના નામ ભરો છે લેને ભાઈ તું બસ मेरा सिपिया लो आयो ए भाई હા ગુરુ મહારાજ તું થાર જવા થરવાયો તો માર્યો પણ મેં તમને ક્યાં માર્યું તમે મારા દુશ્મન થોડા છો એટલે હમણે થારી મારી તે હું હમણે વાય આવતી એની હારે મારી મને કેમ ઠોકી તમને લાગી ગયું મને ખબર નથી ગુરુ મહારાજ તને ખબર નથી મને હું સંભાળ લે હાલો પણ ઊભા તો રહ્યો ગુરુ મહારાજ નહીં હવે નો ઊભો રહે ઊભા રહ્યો તમે વાત મને ખબર નથી નકર તમને મારું નહીં તો થઈ જાય મારે રાત કેવો કાટે કા ગુરુ મહારાજ જો મને આવી ખબર હોત ને હા તો હું તમને થાળ ન મારત ગુરુ મહારાજ તો મારી નાખત આટલો ખામી છે ખબર નથી એટલે એવું નથી ગુરુ મહારાજ સત્ય રસ્તો મને બતાવી દે પણ મારતા બોલો મારે નહીં મારે ઉભા રહ્યો મને સત્ય રસ્તો બતાવતા હતા પશુટા અસલ ભગવાન મને ક્યાં મળશે ગીરે બરોબર ને આપણે હે તો આને ખબર હોય આપણે ઈ સત્ય રસ્તો બતાવી દો સત્ય રાણપડા ધામ છે ભાઈ એ તારે સત્ય રસ્તો છે તારે હું લોહી પીસ એ દાંત નો કાઢે લાવ ખુરશી આવો પગા કી પગો હે જેઠો દાંત જ કાઢે કે બાપનો દીકરો ને હે બંધ કે દાંત ફોટો બંધ રાખ ઓયો આય જોને મારી સામે જાવ લ્યો ને ગુરુ મહારાજ તું રોમી તો સડી જ નીચે જો આપણે બાવા ગુજરાતી બોલે તો इंग्लिश हिंदी में खड़ा है खड़ा खड़ा है खड़ा है खड़ा ने पानी पड़ता है पानी पड़ता है न्या पानी देखाता है पानी देखाता है न्या बमड़ी पड़ती है बमरी पड़ती है देखा है बमड़ी हाँ मारो दुबा को ए आजे पापी ए पौजारे माने समुद्र पे को ए मारे मारे यामरण सोनरा पापी ए पौजारे माने समुद्र पे को આજે ગેલા રે એ સમંદર સોના નિવાજ કાર છું ओ मारे કાઠું જળ નિવાર ગેલા રે એ સમંદર સોના નિવાજ કાર છું मारा नाथ वेलो मारी वार कर प्रभु पापी पुजारी समुद्र की माय फेंको मारा नाथ હે આજે સોનલા એ ઈંડોળે પર કાનો નાથ ઝૂલે ए दो बाबा लागो डो पापी रे पुजारी माने समुद्र पे को હે દર્શન આપો સોનલા એ ઈંડોળે પર કાનો નાથ ઝૂલે हाँ मारा नाथ वेलो मारी वार कर प्रभु आज पापी पुजारी समुद्र की माय फेंको से मारा नाथ वेलो मारा नाथ वार कर मारा नाथ હે આજે જોજો રે એ ભગત હિંમત હારતા નહીં नहीं मारा नाथ આ ભક્તરા समुद्र विलोवी ठाकी गयो सो मारा नाथ હે તારી વારે આવે દ્વારકાનો નાથ જોજે રે એ ભગત હિંમત હારતા નહીં हाँ प्रभु
છે માટે ચાલ જઈ લે તેમને જમણા હાથે તારતો કરી સોનલા ઈંડાવળે દ્વારકાનો નાથ ઝૂલતો હોય એવા આપોઆપ દર્શન આપો. અરે અત્યારે સામે કોઈ દેખાય એવું દેવળ દેખાતું હોય એવું લાગે છે. લે જરા જઈ તપાસ કરું, આ તો મારા નાથનું દેવળ હોય એવું લાગે. મારા નાથને કોઈ માર માર્યા હોય એવું લાગે. એ આજે લેલા તે પાટારે પરમો છે નારે માના. એ આવા તમને કોણે માર્યા માર લેલા તે પાટારે પરમો છે નારે માના. હે આજે લાડીલો એ ભગત જોને માર લાડ કરે. હા મારા નાથ એ ધરવાને આવ્યો લાડુ કે રાધાળ લાડુ રે એને જમતા લાડુ એને મારી યારે. એ આજે લાડો રે મારવાથી નમણા નવરે પોટે. એ માથે મારા જારી કે રાયે રે માર જારી રે મારવાથી લમણા પોટી યારે. એ આજે આટલો એ ગુનો રે પ્રભુ માર માફ કરો. હે આજે આટલો એ ગુનો રે પ્રભુ તારો માફ કરે. એ અમે પછી નવા કરો યારે બોલ આટલો ગુનો રે પ્રભુ માર માફ કરો. હવે પછી કરતા નહીં આવી નહીં મારા નાથ. બોલ આટલો એ ગુનો રે પ્રભુ તારો માફ કરે. હા મારા નાથ અરે ભક્તરાજ ઘોર સમુદ્ર વિલોમી વિલોમી દ્વાર સુધી પોકરણગઢથી આવવાનું કારણ. અરે મારા નાથ આપ તો જાણો છો પ્રભુ, દેવના દેવ છો મારા નાથ, સૃષ્ટિના પાલનહાર છો મારા નાથ, છતાં ભક્ત ઉપર આવી કસોટી શા માટે કરો છો મારા નાથ? અરે નહીં ભક્તરાજ, કસોટી નહીં, હું તો આપના મુખેથી સાંભળવા માંગુ છું. હા મારા નાથ, ખરેખર મારા મુખેથી સાંભળવું હોય તો સાંભળો મારા નાથ. એક સ્વાર્થ ને એક પરમાર્થ માટે આજ ચિઠ્ઠીનો સાગર અજમાર ભટકે છે પ્રભુ. અરે ભક્તરાજ, સ્વાર્થ અને પરમાર્થ એટલે શું? અરે મારા નાથ, સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંધ્યો છું મારા નાથ. પરમાર્થ કહેતા બાર બાર ગાવ પર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ કોઈ પશુ પક્ષી રહેવા દેતો નથી મારા નાથ. આનો કોઈ ઉપાય કરો, નકર પ્રેમથી મને રજા આપો મારા નાથ. અરે નહીં ભક્તરાજ, હું આપની ભક્તિથી અતિ પ્રસન્ન છું, માટે લો હે આજે અમારા બેડા લીલા બેલા પુષ્પ આપો. એ પુષ્પને પારણીએ પધરાવો સેવાયની કરજો નવ નવમાં જેથી રે અળકારી બળદેવ આવશે રે. હા મારા નાથ, લો ભક્તરાજ, અળધારી બળદેવ તમારા ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે અને તમારા વાંજિયા મેણા ટળશે. હા મારા નાથ, કે ભાઈ તમે કીધું છે પ્રભુ કે એક પાયે પાય વાળા નો કહેવાય મારા નાથ. 100 રૂપિયે પણ રૂપિયા વાળા નથી કહેવાતા હે મારા નાથ. હા ભક્તરાજ, અને એક દીકરે પણ દીકરા વાળા નો કહેવાય હે મારા નાથ. આપવું હોય તો એ બીજું પુષ્પ આપો, અને જગતમાં પૂજવા લાયક હોય તો માનું કે દ્વારકાધીશ પોતે પધાર્યો તો પ્રભુ. વાહ ભક્તરાજ, ખરેખર દેવોની મહાન દાનવો પણ નથી પહોંચી વળતા, ત્યાં તમારી જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે ભક્તરાજ, જ્યારે જ્યારે આ ધરણી ઉપર પાપની ગ્લાની વધે છે, ત્યારે અમ જેવા દેવો અંશા અવતાર રૂપ ધારણ કરી તમ જેવા ભક્તોના તારણહાર બને છે અને અસુરોનો સંહાર કરે છે. માટે લો એ આજે અમારા બેડા લીલા બીજા પુષ્પ આપો. એ પુષ્પને
વાળો તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. હા મારા નાથ, અમર ડાળીના બબે પુષ્પ તો તમે આપી શક્યા પ્રભુ, પણ અમર ડાળીને મને પહેલું પુષ્પ આપ્યું એના નામ હું રાખવા મારા નાથ? હે એવા રાખજો રે રાખજો, એવા રાખજો રે રાખજો, એ વિરમદેવ જેવા જોને નામ રે, એવા આવીને એવા દિયાલા મેળા તમારા ભાંગ છે હા મારા નાથ, આવી વાજ્યા મેણા તમે ભાંગશો પ્રભુ, પણ અમર ડાળીને મને બીજું પુષ્પ આપ્યું એના નામ હું રાખવા? એવા રાખજો રે રાખજો, એવા રાખજો રે રાખજો, એ રામદેવ જેવા જોને નામ રે, મારા નાથ, જય હો પ્રભુ. એવા આવીને એ ભેરવાને અમે એ ભંડાર છું, ભંડાર છું. હા પ્રભુ, આવી ભેરવાને ભંડારશો પ્રભુ, પણ આવશે એની મને ખબર કેમ પડે પ્રભુ? કોઈ સાલ માથ તિથિ આપો મારા નાથ. હે એ વિશાલ આપું, એ વિશાલ આપું, એ સમુદ્ર સોને એ પૈસા ઠુરે, એવે ભાદરવા એ દસમ કેરી રાતડી હા પ્રભુ, ભાદરવા દશમ કરી રાત્રે તમે પધારશો, પણ આવશો એની ખબર કેમ પડે? નિશાની હોય મારા નાથ. એવી નિશાની આપું, એવી નિશાની આપું, એ કુમકુમ પગલી જોને બાજ રે, એવા આવીને એ ઉકળતા દૂધડા એ ઉતાર છું, ઉતાર છું. હા મારા નાથ, આવી ઉગતા દૂધડા તો તમે ઉતારશો પ્રભુ, પણ અથોય તો મને વસન આપો તો માનું કે દ્વારકાધીશ પોતે પધાર્યો તો. વાહ ભક્તરાજ, આટલા વચનો આપ્યા છતાં પણ અવિશ્વાસ કેમ છે? અરે મારા નાથ, આપો આપ દિનો નાથ મળ્યો હોય તો માગવામાં શું બાકી રાખો મારા નાથ? વાહ ભક્તરાજ, અને ખરેખર આજે તો દ્વારકાનો નાથ આપની ભક્તિથી અતિ પ્રસન્ન છે, કારણ હે અજમલ તારી ભક્તિથી રંગાઈ ગયો રે, રંગાઈ ગયો રે, આજે પ્રભુ માંથી પુત્ર હું તો બની ગયો રે. એવા તમે રે પિતાને અમે પુત્ર તમારા. જે હો મારા નાથ, હા હા ભક્તરાજ, મારા નાથ. એ હતો વચને બંધાઈ ગયો રે, બંધાઈ ગયો રે, આજે પ્રભુ માંથી પુત્ર હું તો બની ગયો રે. હા મારા નાથ. લો ભક્તરાજ, આજથી તમે અમારા પિતા અને અમે તમારા પુત્ર થશું. હા પ્રભુ, બધી ઈચ્છા મારી પૂરી કરી મારા નાથ, તો હવે એક મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરો મારા નાથ. અરે ભક્તરાજ, આજે તો વિના સંકોચે જે જોઈએ તે માગો. તો સાંભળો મારા નાથ, રામા અવતારમાં સબરીના બોર હેઠા ખાતા હતા એમ જગત વાતો કરે છે પ્રભુ. હા ભક્ત, કૃષ્ણ અવતારમાં તમારી 1600 ગોપીને તમે રાસલીલા રમાડી મારા નાથ. તો એક સિંચીનો સાગર તમને આજ્ઞા કરતો હોય, આજે મને રાસલીલાના દર્શન કરાવો પ્રભુ. અરે ભક્તરાજ, રાસલીલાના તો હું જરૂર આપને દર્શન કરાવીશ, પરંતુ આજે દ્વારકાનો નાથ પણ આપની પાસે એક નાનકડો કોલ માંગે છે. અરે મારા નાથ, આટલી આટલી કસોટી કરી મારા નાથ, હજી કોલ તમારો બાકી રહી ગયો છે પ્રભુ. અરે ભક્તરાજ, કસોટી નહીં, આને નવોદા ભક્તિનો એક પ્રકાર કહો, અને એ વચન તો તમારે આપવા જ પડશે. અરે મારા નાથ,
એવા તમારા ક્યાં કઠણ વચન છે પ્રભુ મને જરા કઈ સંભળાવો મારા નાથ. તો સાંભળો રાજા અજમાન કે જ્યારે અમે તમ આંગણીએ નાના નાના બાળ બનીને આવીએ અને તમારા હૃદયની અંદર જે હર્ષ ઉલ્લાસ અને આનંદ હોય ને એ જ આનંદ જ્યારે અમારી અકાળે શિર વિદાય થાય ત્યારે તમારે દર્શાવવો પડશે. નહીં મારા નાથ, આવા કઠણ વચનની વાત રહેવા દ્યો પ્રભુ. કાળા માથાનો માનવી રેગ ટેગ રાખી હકતો નથી મારા નાથ. હે જગતના તાત, આવી વસને બાંધવાની વાત રહેવા દ્યો પ્રભુ. એવો જગતમાં કોણ બાપ હોય કે દીકરો કદાચ વિદાય લેતો હોય ને બાપ હરકમાં હોય મારા નાથ. આ કઠણ વસનની વાત રહેવા દ્યો હું જાણું છું હે રાજા અજમાલ, પરંતુ આપ પણ એક રાજન છો અને રઘુકુલ રીતિ જગા ચલી આવી. પ્રાણ જાય પણ વચન નો જાય, ચાહે ભક્તિ નું હોય કે વીર તાંડવ નું હોય. હે રાજા અજમાલ, આ વચન તો આપને પાળવા જ પડશે. હા મારા નાથ, તમે હઠ લીધી છે મારા નાથ. પણ લ્યો પ્રભુ, આજ અજમલનું તમને જમણા હાથનું આજ વસન છે મારા નાથ. વાહ ભક્તરાજ, ધન્ય છે તમારી જીવનની. આપ આસન ગ્રહણ કરો. હું હમણાં જ મારા ગોપ ગોવાળોને બોલાવી મારી રાસલીલાના દર્શન કરાવું. હા મારા નાથ. હે આજે કૃષ્ણ એ બોલાવે ગોપ ગોવાળા આવજો રે. હાલો મારા વેરુબેન ભાઈલા. એ રમાવા જો ને રૂડા રૂડા રાજ કાનુડો એ બોલાવે રાધા રાણી આવજે રે. જે હો. અરે રાધા, પોગરણગઢથી આવેલા ભક્તરાજને આજે એવી રાસલીલા દેખાડો કે એમનું જીવન ધન્ય બને. એ જ દ્વારિકામાં જઈ તારો દીપલો અને કાઢી નહીં ખબરો અમારી કાય. આજ નાનપણ ના હતા આપણા લેણલા એ કાના. તું ભૂલી ગયો એ ભગવાન ભગવાન. એ અમારા નાનપણના હતા આપણા નેણના. તું ભૂલી ગયો એ ભગવાન. એક 200 રૂપિયા વાસુરભાઈ રાણાભાઈ ચાવડા તરફથી આવે છે. 500 બોલવાનું એમ કહેવાય ભાઈ. 551 રૂપિયા સુરેશભાઈ પુનાભાઈ અજાડિયા તરફથી આવે છે. 200 રૂપિયા રાજેશભાઈ હરજીભાઈ મકવાણા તરફથી આવે છે. 100 રૂપિયા હે સયર મોરી રે